ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે। 19 વર્ષના યુવક પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો અને વિભત્સ શબ્દો બોલવાની ના પાડતા આ હુમલો કરવામાં આવ્યો હતો। 5 લોકોએ હુમલો કરતા યુવકનું મોત નીપજ્યું છે। પોલીસે 5 લોકોની અટકાયત કરી છે। तो हत्या बाद पोलीसनी बेदरकारीनो वीडियो पण वायरल थयो छे। पीसीआर वाનમાં પોલીસ કર્મચારી ઊંઘતા હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો છે। વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। આખરે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। એક તરફ યુવકનું મોત નીપજે છે, 5 જેટલા યુવકો દ્વારા આ યુવક પર હુમલો કરવામાં આવે છે। 19 વર્ષના યુવકનું મોત નીપજી જાય છે અને બીજી તરફ પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે તે અંગેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં પીસીઆર વાનમાં પોલીસ કર્મચારી ઊંઘતા હોય તે પ્રકારનો વીડિયો સામે આવ્યો છે। ત્યારે કયા પ્રકારની કાર્યવાહી અહીંયા કરવામાં આવી રહી છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બાપુનગર વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે। બીભત્સ શબ્દો બોલવાની ના પાડતા 5 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। 5 જેટલા લોકો દ્વારા હુમલો કરવામાં આવતા ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો અને જેના કારણે યુવકનું મોત નીપજ્યું છે। 19 વર્ષીય આ યુવક હતો અને તેનું મોત નીપજ્યું છે। ત્યારબાદ એક બીજો વિડિયો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ કર્મચારીઓની કામગીરી પર અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે પીસીઆર વાનમાં પોલીસ કર્મચારી ઊંઘતા હોય તે પ્રકારનો વિડિયો વાયરલ થયો છે। संवाददाता नवीन अमारी साथे जोड़ाई गया है। नवीन, जे प्रमाणे युवकनी हत्यानो मामलो सामे आव्यो छे, शुं अपडेट? आखरे कया कारणोसर हुमलो करवामां आव्यो हतो? कोमल, अमदावादना बापूनगर विस्तारमां एक 19 वर्षीय युवकनी हत्या जे छे ते करवामां आवी छे। सामान्य बाबते એટલે કે ગાળો આપવા બાબતે જ્યારે આ યુવકે ના પાડી કે ગાળો કેમ આપો છે, ત્યારે સામેવાળા 5 જે યુવકો હતા તે લોકોએ છરી વડે હુમલો કરતા યુવકનું મોત થયું છે અને જેમાં ખૂબ જ મોટો હોબાળો પણ થયો તો પોલીસે કંટ્રોલમાં પરિસ્થિતિને કરી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક તેની સામે બીજા પણ એક વિડીયો સામે આવ્યા છે કે જેમાં જે જગ્યા ઉપર આ બનાવ બન્યો તે જગ્યા ઉપર પોલીસની જે ગાડી ઊભી છે ચેકિંગ માટે અને ખાસ કરીને કોઈ માથાકૂટ ન થાય તે માટે, પરંતુ ત્યાં કેટલાક પોલીસ કર્મચારીઓ આરામ ફરમાવતા હોય એ પ્રકારના વિડીયો સ્થાનિક દ્વારા બનાવવામાં આવ્યો છે, તે વાયરલ થયો છે અને તે સવાલ ઉભો કરે છે કે આ પ્રકારની મોટી ગંભીર ઘટના બની છે અને પોલીસ જે છે તેમને મૂકવામાં આવ્યું છે કે તમે પોઈન્ટ સંભાળો, કોઈ બનાવ ના બને। ત્યારે આ લોકો ઊંઘતા હતા, તે ખૂબ જ ગંભીર બેદરકારી છે। ત્યારે આ વિડીયો વાયરલ થતા હવે પોલીસ પણ દોડતી થઈ છે કે જે કર્મચારીઓ હતા કયા સંજોગોમાં હતા, સુઈ રહ્યા હતા અને જે પેટ્રોલિંગ માટેના જે પોઈન્ટ છે ત્યાં એ લોકો કેમ આરામ ફરમાવી રહ્યા હતા। તો એક સવાલ અનેક ઉભા થઈ રહ્યા છે કોમલ, અને પોલીસ પણ હવે આ વિડીયો લઈને તપાસ શરૂ કરશે। જી નવીન, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, એક તરફ હત્યાનો મામલો, બીજી તરફ પોલીસ નિદ્રામાં જોવા મળી રહ્યા છે, એટલે અહીંયા કોઈ મારામારીની ઘટના નથી થઈ, એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે। એટલે જો આટલા ગંભીર મામલામાં પણ આ પ્રકારની કાર્યવાહી થતી હોય તો પછી અન્યમાં તો કયા પ્રકારની કાર્યવાહી થતી હશે તેને લઈને સવાલો થઈ રહ્યા છે। બિલકુલ, જો આ જે ઘટના છે તેની અંદર આપણે એક પોલીસ કર્મચારી કે 2 પોલીસ કર્મચારીના કારણે બધાને કંઈ ના કહી શકીએ, પરંતુ આ જે પોલીસ કર્મચારીઓને ડ્યુટી આપવામાં આવી હતી, કારણ કે સામાન્ય રીતે ડ્યુટી ફાળવવામાં આવતી હોય છે, ત્યારે જ્યારે પોલીસ ઉચ્ચ અધિકારી દ્વારા ડ્યુટી ફાળવવામાં આવી હતી અને તે ડ્યુટીના સ્થાને કે જે જગ્યા મર્ડર થયું છે અને કોઈ બનાવ ના બને, કારણ કે દરેક ઘટનાના જે છે તે રિએક્શન આવતા હોય છે, ત્યારે આ ઘટનાની અંદર એક યુવકનું મોત થયું છે અને કોઈ મોટી બબાલ ના થાય, સામસામે હુમલો ના થાય તે માટે ત્યાં પોઈન્ટ આપવામાં આવ્યો હતો। પરંતુ જોઈ શકો છો કે 2 પોલીસ કર્મચારીઓ ખાટલામાં બાજુમાં ઊંઘેલા છે, ત્યારે એક પોલીસ કર્મચારી ગાડીમાં જ ઊંઘી રહ્યા છે। એ પ્રકારના વિડીયો જે છે તે વાયરલ થયો છે, આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે ખરેખર ઉચ્ચ અધિકારી દ્વારા આ લોકોની તપાસ થવી જોઈએ કે તમને જે ડ્યુટી આપવામાં આવી હતી કે કોઈ રિએક્શન ના આવ્યો, કોઈ બનાવ ના બને। હાલાકી કોઈ બનાવ બન્યો નથી, પરંતુ આ એક ગંભીર બેદરકારી જરૂરથી કહી શકાય કે આ પ્રકારે ઓન ડ્યુટી જે જગ્યા ઉપર ડ્યુટી આપવામાં આવી છે તે જગ્યા ઉપર તે લોકો આરામ ફરમાવી રહ્યા છે। કોમલ, નવીન, જે યુવકની હત્યા કરી દેવામાં આવી છે તે યુવકના પરિવારજનોની હાલ શું સ્થિતિ, તેમના દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે, કોઈ અપડેટ?
એ ઘટના જે બની છે તેની અંદર જે અત્યારે અમને માહિતી મળી રહી છે 5 યુવકોને ડિટેન કરી લેવામાં આવ્યા છે કે જે લોકો આ ઘટનામાં સામેલ હતા તમામ લોકોની અટકાયત કરી લેવામાં આવી છે. અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ 5 લોકોની ધરપકડ પણ બતાવી દેવામાં આવશે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી તો કરી છે. મેં કીધું કે ભાઈ 1 કે 2 પોલીસ કર્મચારીના કારણે તમામ ખાતાને બદનામ કરી શકાય તેમ નથી, પરંતુ આ જે લોકો છે તેમની સામે કાર્યવાહીની જરૂર છે કે આવી ગંભીર ઘટનાની અંદર આ લોકોના કારણે તમામ પોલીસ ફોર્સને બદનામ થવાનો વારો આવતો હોય છે. કોમલ, જે નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં યુવક પર હુમલો કરવામાં આવે છે અને આખરે યુવક પોતાનો જીવ ગુમાવે છે, પરંતુ બીજી તરફ એ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે કે જે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ નબીરાઓ ક્યારે સુધરશે તેના વિશે. અમદાવાદમાં નબીરાઓ ફરી એકવાર બેફામ બન્યા છે. થાર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને હિમાલયા મોલ પાસે આખી ઘટના બની છે. અકસ્માત બાદ રાહદારીઓ સાથે મારામારી પણ કરી હતી. અકસ્માત બાદ નબીરાએ છરી બતાવી લોકોને ડરાવ્યા પણ હતા. થાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. લોકોએ એકઠા થઈ કાર ચાલકને આડે હાથ લીધો હતો. 24 વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે અકસ્માત સર્જ્યો હતો. નબીરાની થાર ગાડી પોલીસે જપ્ત કરી છે. હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં હરેશને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. એક તો સૌથી પહેલા અકસ્માત સર્જવામાં આવે છે, ત્યારબાદ એના દ્વારા દાદાગીરી કરવામાં આવે છે. લોકોને ડરાવવાનો તેમજ ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેમજ ચપ્પુ બતાવવામાં આવી રહ્યું છે. ડ્રાઇવિંગ રોડ ઉપર છે, જાહેર રોડ ઉપર એક થાર ગાડીના ચાલક છે હરેશભાઈ ઉર્ફે આકાશભાઈ પ્રતાપજી ઠાકોર છે. તેઓ પોતાની થાર ગાડી લઈ અને આ કામના ફરિયાદી છે પીરકભાઈ નારાયણભાઈ મોદીની ગાડીના પાછળથી ટક્કર મારતા આ કામના ફરિયાદી નીચે ઉતરીને એમને સમજાવવા ગયેલા કે ભાઈ આ રીતે ગાડી બેદરકારથી ચલાવી મારી ગાડીને તમે નુકસાન કરેલું છે. તો આ કામે આરોપી એકદમ મુશ્કેરાઈ જઈ અને જેમ ફાવી બોલતા આ કામના ફરિયાદીના પિતાશ્રી પણ વચ્ચે આવેલા, તેમની સાથે પણ એમને બોલાચાલી કરી. આ દરમિયાન આજુબાજુના પબ્લિકનું ટોળું ભેગું થઈ જતા હોબાળો થતા તેમાંથી કંટ્રોલનો મેસેજ જતા સ્થાનિક પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગયા પછી આ કામના આરોપીનો